શરીરનું વજન ઓછું કેમ કરવું? સ્ટેપ 1. શરીરનું વજન કિલોગ્રામમાં માપવું. શરીરની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપવી. ઉંમર ખબર હોવી જોઈએ. સ્ટેપ 2. શરીરનો BMI ચેક કરવો. BMI ચેક કરવા માટે મેં QR કોડ આપેલો છે અને લિંક પણ આપેલી છે. તમે તમારો BMI લેવલ ચેક કરી શકો છો. BMI કેલ્ક્યુલેટ કરશો એટલે આવું કંઈક રિઝલ્ટ આવશે. ધારો કે તમારું વજન 75 કિલા છે, હાઇટ 168 સેન્ટીમીટર છે અને ઉંમર 22 વર્ષ છે, તો આ પ્રમાણે રિઝલ્ટ આવશે. હાઇટ પ્રમાણે વજન કેટલો હોવો જોઈએ એ બતાવે છે કે 52 કિલાથી ઉપર હોવો જોઈએ અને 70 કિલાથી ઓછો હોવો જોઈએ. અને હાલમાં તમારું વજન 75 કિલા છે, તો તમને 4.4 કિલા વજન ઓછો કરવાની જરૂર છે. તો મનમાં ધારી લેવું કે તમને 4 કે 5 કિલા વજન ઓછો કરવાની જરૂર છે. સ્ટેપ 3. શરીરનું BMR ચેક કરવું. BMR ચેક કરવા માટે મેં લિંક આપેલી છે અને QR કોડ આપેલો છે. તમે BMR ચેક કરશો એટલે આવું કંઈક રિઝલ્ટ આવશે. 1695 કેલરી કે 1700 કેલરી કે 1500 કેલરી, આવું કંઈક રિઝલ્ટ આવશે. આગળ જોઈએ. ઉદાહરણ તરીકે તમારું BMR રિઝલ્ટ 1695 કેલરી આવ્યું, તો BMR રિઝલ્ટને એક્ટિવિટી ફેક્ટર સાથે ગુણાકાર કરવો. ઉદાહરણ નીચે મુજબ એક્ટિવિટી ફેક્ટરના ફોર્મ્યુલા શરીરની એક્ટિવિટી મુજબ સિલેક્ટ કરવા. ધારો કે તમે ઓફિસ વર્ક કરો છો, બેઠાડું જીવન છે, વધુ કામ નથી કરતા, વધુ એક્ટિવ નથી રહેતા, તો પ્રથમ આવશે 1.2. અને તમે બહુ એક્ટિવ રહો છો, વોકિંગ કરો છો, એક્સરસાઇઝ કરો છો કે ભાગદોડ ભરી જિંદગી છે, તો 1.375 આવશે. આગળ આપણે ગણતરી જોઈએ. ઉદાહરણ પ્રમાણે ગણતરી નીચે મુજબ છે. ધારો કે તમારો 1695 BMR છે, તો એની સાથે તમારો લાઇફસ્ટાઈલને ગુણાકાર કરવો. એટલે 1695 ગુણ્યા 1.2 બરાબર 2034 કેલરી કુલ મેન્ટેનન્સ કેલરી છે. એટલે 2034 કેલરીથી વધારે ખાશો તો તમારું વજન વધશે. 2034 કેલરીથી ઓછું કેલરી ખાશો તો તમારું વજન ઓછું થવા લાગશે. કુલ મેન્ટેનન્સ કેલરીથી 20% ઓછી કેલરી ખાવી. ઉદાહરણ તરીકે 2034 કેલરીથી 20% ઓછી. ગણતરી કરીએ આપણે. 2034 કેલરીથી 20% ઓછી કેલરી એટલે 1627 કેલરી થશે. 1627 કેલરી તમે રોજ ખાશો તો તમારું વજન ઓછું થશે. અંદાજિત 2034 કેલરી માઇનસ 1627 કેલરી બરાબર 407 કેલરી. એટલે તમે એક દિવસમાં 407 કેલરીની બચત કરી શકશો. 407 કેલરીની બચત કરશો એક દિવસમાં તો 52 ગ્રામ વજન ઓછું થશે અને મહિનામાં 1.5 કિલા વજન ઓછું થશે. જેટલું વજન ઓછું કરવું હોય તેના સાથે 7700 કેલરીને ગુણાકાર કરી દેવું. દાખલા તરીકે તમને 5 કિલા વજન ઓછું કરવું છે, તો 5 કિલા ગુણ્યા 7700 બરાબર 38500 કેલરી થાય. હવે તમે 38500 કેલરીની બચત કરો ને તમારા ડાયટિંગ દ્વારા, તો તમે 5 કિલો વજન ઓછું કરી શકો. 5 કિલો વજન ઓછું કરી શકો. હવે 38500 કેલરી ભાગ્યા 407 કેલરી તમે રોજની બચત કરતા હો અને તમારી કેલરી તમને 38500 બચત કરવી હોય તો 94 દિવસમાં તમારું 5 કિલો વજન ઓછું થઈ જશે. હવે 1627 કેલરી તમને ખાવાની હતી, તો 1627 કેલરી આ મુજબ ખાવાની કે સવારના 7, 8 કે 9 વાગે 500 કેલરી જેટલું, બપોરના 11, 12 કે 1 વાગે 500 કેલરી જેટલું, સાંજે નાસ્તો ટાઈમ 3, 4, 5 વાગે 200 કેલરી ને રાત્રે 7, 8, 9 વાગે 450 કેલરી. આ પ્રમાણે તમે ખાશો તમારું વજન ઓછું થશે. આ રીતથી તમે કેલરીની બચત કરીને વજન ઓછું કરી શકશો. આ વિડીયોમાં તમને જાણવા મળ્યું કે કેટલી કેલરી ખાશો તમારું વજન ઓછું થશે. તમને કેલરી મુજબ સવાર, બપોર, સાંજ અને રાત્રે કેલરી પ્રમાણે ભોજન લેવું પડશે. કયા ભોજનમાં કેટલી કેલરી હોય એ આપણે આગળના વિડીયોમાં જોશું. ધન્યવાદ.